નમસ્કાર ગુજરાત, આપ સૌને મિત્રો રામ રામ। હું આશા કરું છું કે આપ સૌ સારા હશો। મિત્રો આજના સમાચારમાં આપણે વાત કરવાના છે કે રાશન કાર્ડ ધારકો માટે એક મોટા મિત્રો અહીંયા સમાચાર છે। 1000 રૂપિયાની સહાય જે છે એ રાશન કાર્ડ ધારકોને મળશે। આપણને પહેલાં કેવું હતું કે અનાજ જે છે મિત્રો એ તો આપણને મળતું જ હતું, પરંતુ એની સાથે સાથે હવે 1000 રૂપિયા પણ મળશે। ગુજરાત સરકારમાં ઓફિશિયલ જે આ જાહેરાત છે એ મિત્રો હવે કરવામાં આવશે। હજી તારીખ હજી એની નથી આવેલી, પરંતુ બીજા સ્ટેટમાં આ વસ્તુ મિત્રો કરી દેવામાં આવેલી છે। એટલે કે રાશન કાર્ડ ધારકોને હવે હર મહિને 1000 રૂપિયા મળશે। હવે આ કોને મળશે? તો જો તમારી આવક મિત્રો વાર્ષિક આવક 2 લાખથી નીચેની હોય અને રાશન કાર્ડમાં તમારું ઈ-કેવાયસી કરેલું હોય તો મિત્રો તમને આ યોજનાનો લાભ જે છે એ મિત્રો મળી શકે છે। ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો ખેડૂતો માટે મિત્રો ખુશખબર છે। વગર વ્યાજે હવે લોન મળશે। કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 5 લાખ રૂપિયા સુધીની લોન 4% વ્યાજે મિત્રો મળશે। ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો પાક વીમા યોજના ફરીથી ચાલુ થઈ ગઈ છે। હવે 48 કલાકમાં જ આપણને વળતર મળશે। ખેડૂતોને નુકસાનથી રાહત માટે આ સરકારે આ યોજના જે છે એ ફરીથીને બહાર પાડી છે। રવિ સિઝન 2025 અને 26ના ટેકાના ભાવ તો આવી જ ગયા છે, પરંતુ એ ઉપરાંત 150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોનસ પણ હવે આ વખતે સરકાર આપણને આપવાની છે। ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો મહિલાઓ માટે યોજના છે। મફત સિલાઈ મશીનની યોજના ગુજરાત સરકારમાં આવેલી છે, જ્યાં મહિલાઓ ઘરે બેઠીને કામ કરી અને કમાઈ શકે, એટલે એ ઇન્ડિપેન્ડન્ટ રહી શકે એના માટે આ યોજના જે છે એ બહાર પાડવામાં આવેલી છે। 2025 અને 26માં આ યોજનામાં વધુમાં વધુ મહિલાઓ જે છે એ લાભ લઈ રહી છે। ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો ચોમાસાની આગાહી છે। હવામાન એક્સપર્ટ આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી છે કે 15 જૂનની આસપાસ આપણને જે ગુજરાતની અંદર છે વરસાદ જે છે એ ભારેથી ભારે અને પવન ભારેથી ભારે ફૂંકાઈ શકે છે। ખેડૂતોને પાક સાચવવા ચેતવણી। ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરું મિત્રો તો કમોસમી વરસાદનું થયેલું નુકસાનમાં નસવાડી તાલુકાના તલ, મગ, બાજરી અને અન્ય પાકોમાં નુકસાન જે થયેલું હતું તેમાં 1200 હેક્ટર પ્રાથમિક જે સર્વે છે એ ખેડૂતોએ કરેલો છે, સરકારે કરેલો છે। અને ત્યારબાદ હવે ખેડૂતોની માંગણી છે કે સરકાર અહીંયા અમને મદદ કરે। ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો ખાદ્ય તેલ હવે સસ્તું થઈ ગયેલું છે। કેન્દ્ર સરકારે આયાતની જે આયાતની જકાતની ડ્યુટી હતી 10%ની એ મિત્રો અહીંયા ઘટાડી દીધી છે। એટલે કે 31 મે 2025થી ખાદ્ય તેલ જે છે એમાં હવે આપણને ભાવમાં ઘટાડો મિત્રો જોવા મળશે। ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરું તો ગામડાઓ માટે મિત્રો સુવિધા છે। ખાસ કરીને વાત કરું આપણે ગ્રામ પંચાયતમાં હવે 20 રૂપિયામાં આપણને 14થી પણ વધારે પ્રકારના પ્રમાણપત્રો છે મિત્રો એ આપણને હવે જોવા મળશે, જેમ કે જાતિનો દાખલો, રાશન કાર્ડમાં ફેરફાર, આધાર કાર્ડમાં ફેરફાર કે કાંઈ પણ સરકારી કાગળમાં તમારે કાંઈ પણ વસ્તુ ચેન્જ કરવી હોય તો હવે તમે ગ્રામ પંચાયતે જઈ અને ફક્ત 20 રૂપિયા આપીને આ બધી વસ્તુ મિત્રો તમે ચેન્જ કરાવી શકો છો। પહેલાં કેવું હતું કે આપણે એક ગામથી બીજે ગામ ધક્કા ખાવા પડતા હતા કે કોઈ પણ કાગળિયામાં આપણને કાંઈ પણ ચેન્જ કરવું હોય તો, પરંતુ હવે આ વખતે ગુજરાત સરકાર દ્વારા આ એક નિયમ કડક લેવામાં આવેલો છે કે જેટલા પણ ગામડાઓ છે એની ગ્રામ પંચાયતની જો ઓફિસ હોય તો એની અંદર મિત્રો 20 રૂપિયામાં આ 14થી પણ વધારે પ્રકારના જે પ્રમાણપત્ર છે એ હવે તે જ ગામડાની અંદર મિત્રો કરી દેવામાં આવશે। તો બસ આજના વિડીયોમાં આટલું જ। વિડીયો ગમે તો લાઇક કરજો। આવા જ સમાચાર રોજ જો તમારે સૌથી પહેલાં મિત્રો જોતા હોય તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ ફોર વોચિંગ।